નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજે હું તમને એવી વાત સંભળાવવા જઈ રહી છું જે તમારું દિલ હચમચાવી દેશે. હા મિત્રો, ક્યારેક આપણે જીવનની દોડધામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે રસ્તા પર બેઠેલા ભૂખેથી તડપતા પ્રાણીની આંખમાંથી વહેતા આંસુ આપણને દેખાતા જ નથી. પણ શું તમે ક્યારે વિચાર્યું છે, જે પ્રાણી આપણને ભગવાન સમાન નિષ્ઠપક્ષ પ્રેમ આપે છે, એ જ ભૂખ્યા રહે, તરસ્યા રહે તો એ દુઃખ ભગવાન સહન કરે. મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને એવી હૃદયસ્પર્શી વાત કહીશ જે સાંભળતા જ તમારી આંખો ભીની થઈ જશે અને દિલમાંથી એક જ અવાજ આવશે, હા, હવે તો કંઈક બદલવું જ પડશે. હું આજે તમને એક એવી વાત સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને કોઈનું પણ દિલ પીગળી જાય. મિત્રો, આ વાત છે એવા જીવની જે બોલી શકતો નથી, પોતાની પીડા કહી શકતો નથી, પણ એની આંખોમાંથી વહેતા આંસુ બધું જ કહી જાય છે. મિત્રો, કલ્પના કરો, એક નાનો કૂતરો આખો દિવસ ભૂખ્યો રહે, ક્યારેક કચરામાંથી શોધે તો ક્યારેક વરસાદમાં ભીંજાય અને ક્યારેક તડકામાં બળે. ઘર આંગણે સુખ નથી, ફક્ત લોકોના ઘા અને પથ્થરો એની કિસ્મત છે. તે નાનકડો કૂતરો આકાશ તરફ જોઈને કંપતા અવાજે રડે છે, હે ભગવાન, શું હું તારી જ સંતાન નથી? મને પણ ભૂખ લાગે છે, મને પણ દુઃખ થાય છે, છતાં માણસ મને કેમ નથી સમજતો? હવે વિચારો મિત્રો, એ કૂતરાની એક મા પણ હતી. ભૂખથી તડફડિયા મારતી સંતાન માટે તે એક દિવસ ઘરમાં ગઈ. ત્યાં બાળકો ભોજન કરતા હતા. એને રોટલીનો એક નાનકડો ટુકડો મળ્યો, પણ ઘરના માણસે ગુસ્સામાં લાકડી મારી અને માતાને ઘાયલ કરી દીધી. લોહી વહેતું હતું, છતાંય પોતાના બાળકો માટે રડતી રહી અને રાતે વરસાદમાં એની 3 નાની સંતાનો ઠંડીથી કંપતા કંપતા મરી ગયા. મિત્રો, તમે કલ્પના તો કરો, એક માં પોતાના બાળકને આંખ સામે મરતા જોવે અને કંઈ કરી જ ન શકે તો એની પીડા કેટલી ભયાનક હશે. સાચું કહું તો ક્યારેક આપણું મનુષ્યપણું ક્યાં ખોવાઈ જાય છે. અમે મંદિરમાં દીવો બાળીએ છીએ, પણ રસ્તા પર ભૂખેલા જીવને રોટલી આપતા ડરીએ છીએ. કૂતરો કચરામાં જાય તો એને ભગાડી દઈએ છીએ, પાણી ફેંકી દઈએ છીએ. મિત્રો, શું આ સાચું છે? પણ એકવાર વિચારજો કે આપણે એક દિવસ ભૂખ્યા રહીએ તો આપણી શું હાલત થાય? તો પછી આ નિર્દોષ જીવનું શું વાંક જે દરરોજ ભૂખ્યા રહે છે? મિત્રો, સાચી પૂજા એ નથી કે આપણે ફક્ત મંદિરે જ જઈએ. સાચી પૂજા તો એ છે કે જ્યારે રસ્તા પર એક ભૂખેલા જીવના પેટમાં આપણે એક ટુકડો રોટલાનો નાખીએ. કદાચ એ નાનકડું કામ આપણા માટે ભગવાનનું આશીર્વાદ બની શકે, કારણ કે જેના હૃદયમાં દયા છે ને, એના જીવનમાં ભગવાન હંમેશા વસે છે. મિત્રો, આજે એક વચન લઈએ, સાથે મળીને, જ્યાં ક્યાંય પણ આપણને આવા નિર્દોષ જીવ મળે તે આપણે એને ભૂખ્યા ન રાખીએ. પણ વહાલા મિત્રો, જો તમને પણ એવું લાગ્યું હોય કે આ વાત સાચે દિલને સ્પર્શે છે, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો,
શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક નાનકડું શેર કોઈના જીવનમાં ભોજન બની શકે છે. કોઈ નિર્દોષ જીવોના જીવ બચાવી શકે છે. મિત્રો, આવો આપણે સૌ મળીને પ્રેમ અને દયા ફેલાવીએ, કારણ કે સાચી માનવતા તો એ જ છે. કોઈ ભૂખ્યાને ભોજન આપવું. ચાલો મિત્રો, ફરીથી એક નવા જ વિડીયો સાથે ટૂંક સમય મળીશ. ત્યાં સુધી સૌ ખુશ રહો, પ્રેમ ફેલાવો, જીવ દયા અને જીવનને પોતાનો ભાગ બનાવો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.